વેરી ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે સવારનું વહેલું કેપ્ચરનો થોડોક ટાઈમ મળ્યો મને, તો એનાથી હું કરી લઉં. સવારમાં બહુ પીસફુલ વાતાવરણ હોય છે, એટલે કે થોડુંક શાંત વાતાવરણ હોય છે. અને અહીંયા પોપટ બોલે છે, ઉપર પેલો બેઠેલો છે, અવાજ આવે છે. અને આમાંય પણ સરસની ઓલા આવવા માંડી છે, કળી એક પાન નીકળવા માંડ્યા છે. અને આમાં તો તમે ડેઈલી જોવો જ છો, સરસ મજાના પાન બહુ જ સરસ આવે છે, ગ્રો કરવા માંડ્યું છે. અને આ ડોલર છે, તો ડોલરમાં હમણાં વચ્ચે સારા પાન આવતા હતા, પણ ગઈકાલે એક ફૂલ આવ્યું હતું, એ લોકો મેં તમને બતાવ્યું હતું. અને આ છે જાસૂદ, તો આ જાસૂદમાં સરસ કળીઓ આવવા માંડી છે. અને આમાંય ફૂલ તો આવે છે બહુ જ સરસ મજાના, બહુ જ સરસ ફૂલ આવે છે. બે કળી અહીંયા આવી ગઈ છે. જો સવારમાં બધું ગ્રીન જોઈને બહુ જ સરસ ગમે છે. આમાં નાનો એવો તુલસીજીનો રોપ આવ્યો છે, કેટલો સરસ છે. અહીંયા જો કાયમ ચક્કી પાણી પીવા માટે આવે છે. વહી ગઈ. સવારનું વાતાવરણ એટલું સરસ હોય છે ને, બહુ જ સરસ હોય છે. અહીં કેટલી બધી નીચે ચકલીઓ છે, જો તમને બતાવું. ઝૂમમાં આટલું બધું ક્લિયર નહીં આવે, પણ બતાવું છું તમને. સવારમાં વહેલી સવારમાં કેટલી બધી ચકલીઓ નીચે હોય છે, ખિસકોલી ને ચકલીઓ ને. કારણ કે સિટીમાં આવું બધું બહુ ઓછું જોવા મળે, કારણ કે પેલા ગામડામાં રહેતા, તો ગામડામાં ટૂંકમાં જતા મામાને ઘરે ને બધે, તો ત્યાં જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, સવારના વાગી ગયા છે 7:15, અને છોકરાઓ સ્કૂલે જવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. ને મૈત્રી અહીંયા એના બુક્સ બધી તૈયાર કરે છે. મૈત્રી બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધાય? મજામાં જ હશે બધાય. આવી ગઈ છું અત્યારે નાસ્તો બનાવવા માટે, અને નાસ્તામાં બનાવવાની છે ભાખરી. તો ચાલો જલ્દી ભાખરી બનાવી લઉં. I know you told your friend you're not okay, and
Tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. તો મારી અહીંયા ભાખરી બની ગઈ છે, એટલે આ બે મારી નથી, હું તો એક જ ખાવાની છું અને એક આનંદની છે. અને છોકરાઓ માટે સવારે મસાલા ચણા બનાવ્યા હતા, એટલે એ ગરમા ગરમ મસાલા ચણા લઈને વયા ગયા છે બે, અને એટલા ચણા વધ્યા છે નાસ્તામાં, અને દૂધ પીને જાય છે, એટલે અને ત્યાં નાસ્તો કરે છે અને ભૂખ લાગે એટલે. અને હવે અત્યારે બનાવી છે ભાખરી, ને આ ચણા જે થોડાક છે એ હું અત્યારે થોડાક નાસ્તામાં લઈ લઈશ. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. તો ફ્રેન્ડ્સ, Guess આ you're બધા trying to મારા stay indoor strong plants and છે. fake a કારણ કે મને પ્લાન્ટ્સ બહુ જ ગમે છે. તો આજે મેં આ જે ટેબલ છે એ મેં આજે ક્લીન કર્યું છે, અને બુક્સ ને બધું વ્યવસ્થિત ગોઠવું છે, અને અહીંયા બુક્સ બધી અહીંયા રાખી દીધી છે. અને હા, અહીંયા આ જે કપડું હતું ને એ નહોતું, એટલે મેં અહીંયા આજે આ કપડું પણ રાખી દીધું છે, તમે જોઈ શકો છો. અંદર ટૂંકમાં મેં 2 પ્લાન્ટ્સ રાખ્યા છે અત્યારે. અને હા ફ્રેન્ડ્સ, આને છે ને ડ્રેકેના પ્લાન્ટ્સ કહેવામાં આવે છે. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at it. ઇંગ્લિશમાં ક્રોટોન નામનું ઝાડ કહેવામાં આવે છે, અને હિન્દીમાં આઈ થિંક સ્પર્જ કહે છે. અને આમાંય પણ નવા નવા જો પાંદડા આવવા માંડ્યા છે, ગ્રીન ગ્રીન સરસના, નવું ડેવલપ થાય છે. I know you told your friend you're not okay. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે પાછા રસોડામાં, અને હવે રસોડામાં રસોઈ કરવાની છે. તો ચાલો જોઈ લઈએ. મેં અહીંયા મંદિર આજે સાફ કર્યું હતું, તો કાનાના જે કપડાં છે એ પણ વોશ કરી અને અહીંયા સૂકવી દીધા છે. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I'm not. તો મેં ટોમેટા લઈ લીધા છે, આજે ચણાની દાળ લઈ લીધી છે, અને દૂધી લઈ લીધી છે. તો આજે મારે બનાવવાનું છે દાળ દૂધીનું શાક. તો ચાલો વઘાર કરી લઈએ. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be. ફ્રેન્ડ્સ, મૈત્રી અહીંયા આવી ગઈ છે ભોગ લગાવવા માટે કાનાને, અને એ હવે ભોગ લગાવી દેશે. ફ્રેન્ડ્સ, અહીંયા મૈત્રી એક કાંડ કરી દીધું છે.
એ કાન કરી દીધું છે કે ભોગ લગાવવા માટે ગઈ હતી અને આવીને જે અહીંયા છાશ હતી ને એ અહીંયા જો શાકમાં નાખી દીધી. ભૂલમાં જોઈ લ્યો. આ છોકરી આ કાંડ કરી દીધું છે. આનું શું કરવાનું? શું કરવાનું? આ મેડમે કાંડ કરી દીધું. ચાલો કાંઈ વાંધો નહીં, એવું બધું ચાલ્યા રાખે કોમેડી. અને મારે તમને આજે એક વાસ્તુની ટિપ્સ શેર કરવી હતી કે આપણે ઘરમાં મંદિરની જે પૂજા રૂમ જે છે, આપણું ટૂંકમાં મંદિર જ, તો એ મંદિરમાં આપણે વધારે દેવી દેવતાઓનો ફોટો નહીં રાખવાનો, બને એટલું ઓછા રાખવાના દેવી દેવતાઓના ફોટો. અને બીજી ટિપ્સ મારે એ આપવી હતી કે આપણે બેડરૂમમાં પણ ભગવાનનો કે ગુરુજી, આપણા જે ગુરુજીને ગમે તે બધા અલગ અલગ માનતા હોય છે, તો આપણે બેડરૂમમાં પણ એક ભગવાનનો ફોટો કે ગુરુનો ફોટો કે એ આપણે બેડરૂમમાં નહીં રાખવાનો. તો આ મારે તમને આજે કેવી હતી વાત, તો એ મેં વાત તમને કરી દીધી. તો તમને મારા બ્લોગ્સ કેવા લાગે છે તે જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આપણે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કરો, વ્યૂ થાય છે હું જોઉં છું, પણ સબસ્ક્રાઈબ ઓછા છે, તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બ્લોગ ગમતા હોય તો, અને કોમેન્ટ પણ કરો. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય.